નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આ વિડીયોની અંદર આપણે એક નવા ચેપ્ટર જેનું નામ તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એટલે કે પ્રકરણ નંબર 8 ખૂબ જ રસપ્રદ ચેપ્ટર કહી શકાય અને જેનો અભ્યાસ ખૂબ સારી રીતે કરો તો ભવિષ્યમાં ઘણું બધું કામ આવે એવું ચેપ્ટર, જેને આપણે કહીએ છીએ ત્રિકોણમિતિનો પરિચય, એટલે કે ઇન્ટ્રોડક્શન ઓફ ટ્રાયગોનોમેટ્રી। મિત્રો, આ પ્રકરણની અંદર આપણે ત્રિકોણમિતિનો માત્ર પરિચય લેવાનો છે। તો આ પ્રકરણની આપણે શરૂઆત કરીએ કે શું છે ત્રિકોણમિતિ। મિત્રો, આ ટ્રાયગોનોમેટ્રી એ અંગ્રેજી જે શબ્દ છે, અંગ્રેજીનો શબ્દ એ 3 ગ્રીક શબ્દ ટ્રાય, ગોન અને મેટ્રોન। કયા કયા 3 ગ્રીક શબ્દો? 3 ગ્રીક શબ્દો કયા કયા? પહેલો શબ્દ છે ટ્રાય, બીજો શબ્દ છે ગોન અને ત્રીજો શબ્દ છે મેટ્રોન। આ 3 શબ્દોનું સંયોજન થાય મિત્રો, આ 3 શબ્દોનું સંયોજન થાય છે ત્યારે આપણો મુખ્ય શબ્દ ટ્રાયગોનોમેટ્રી કહે છે, બને છે। મિત્રો, આ ટ્રાય એટલે શું, ગોન એટલે શું અને મેટ્રોન એટલે શું એ પણ સમજી લઈએ। ટ્રાય એટલે 3, ટ્રાય એટલે 3, ગોન એટલે કે બાજુ, ગ્રીક ભાષાના શબ્દ છે બાજુ, અને મેટ્રોન એટલે માપ, એટલે કે 3 બાજુઓનું માપ, બીજું કશું નથી। 3 બાજુઓના માપના અભ્યાસને જ આપણે કહીએ છીએ ત્રિકોણમિતિ। આ શબ્દો પરથી પણ ખબર પડી જાય, ત્રિકોણ એટલે કે 3 બાજુઓ અને મિતિ એટલે કે માપ, એટલે કે 3 બાજુઓના માપનો અભ્યાસ। આ જે 3 બાજુઓના માપનો અભ્યાસ છે મિત્રો, તે આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ। મિત્રો, પ્રાચીન સમયની અંદર ત્રિકોણમિતિ ઉપર જે કાર્યોનો ઉલ્લેખ થયો છે તે ઇજિપ્ત અને બેબીલોનમાં મળેલો છે, અને પ્રાચીન સમયમાં જે ખગોળશાસ્ત્રીઓ હોય છે તે ત્રિકોણમિતિનો ઉપયોગ પૃથ્વીથી તારાઓ અને ગ્રહોથી અંતરો શોધવા માટે કરતા હતા। એટલે કે પૃથ્વીથી તારો કેટલો દૂર છે અને પૃથ્વીથી કોઈ ગ્રહ કેટલો દૂર, એટલે કે કેટલો છેટો આવેલો છે, તે ત્રિકોણમિતિની મદદથી ગણવામાં આવતું હતું। મિત્રો, આપણે ત્રિકોણમિતિનો ઉપયોગનું ચેપ્ટર પણ 9મું ચેપ્ટર આપણે ભણવાના જ છીએ, પરંતુ ત્રિકોણમિતિનો ઉપયોગ એટલે કે કઈ રીતે કરી શકાય તો એ પણ જરાક જોઈ લઈએ। મિત્રો, આપણે કોઈ પણ ઇમારત, કોઈ પણ બિલ્ડિંગની મુલાકાતે જઈએ તો ધારો કે આ બિલ્ડિંગ આ પ્રકારે હોય, આ રસ્તો છે, જમીન છે, સમતલ જમીન, અને બિલ્ડિંગ કોઈ આ રીતે હોય, બરાબર છે મિત્રો। હવે આ બિલ્ડિંગની તમારે ઊંચાઈ શોધવી છે। શું શોધવું છે? બિલ્ડિંગની ઊંચાઈ। તો ધારો કે તમે અહીંયા ઊભા છો, તમે બિલ્ડિંગની સાપેક્ષે તો નાના જ હશો ને, એટલે કે ધારો કે અહીંયા કોઈ વ્યક્તિ ઊભા છે, તેને આ બિલ્ડિંગની ઊંચાઈ શોધવી છે, તો બિલ્ડિંગની ઊંચાઈ કાંઈ ફૂટપટ્ટી લઈને માપવા તો જવાતું નથી કે કેટલી છે લાવી જોઈ માપી જોઉં, એમ તો મપાતું નથી। તો હવે આ બિલ્ડિંગની ઊંચાઈ શોધવી હોય તો હવે આ જે વ્યક્તિ છે તેની આંખથી આ રીતે એક રેખા વિચારી શકાય, અને વ્યક્તિ જો તેની ટોચ ઉપર જોવે તો તેની પણ રેખા આ રીતે વિચારી શકાય, અને આ 3ય રેખાઓને આપણે જોડી દઈએ તો એક કાટકોણ ત્રિકોણ તૈયાર થાય। મિત્રો, આ જે કાટકોણ ત્રિકોણ તૈયાર થયો છે, આ જે કાટકોણ ત્રિકોણની આપણે કલ્પના કરેલી છે, આ કલ્પના પરથી આપણે આ બિલ્ડિંગની ઊંચાઈ શોધી શકીએ છીએ। એટલે કે આ બિલ્ડિંગની વાસ્તવિક ઊંચાઈ માપ્યા વગર, આ બિલ્ડિંગની વાસ્તવિક ઊંચાઈ આપણે કંઈ માપેલી છે નથી માપેલી। વાસ્તવિક ઊંચાઈ કેમ માપી શકાય? ધારો કે આ બોલપેન છે, તો આ બોલપેનની લંબાઈ માપવી હોય તો એક છેડો અહીંયા ફૂટપટ્ટીનો અને બીજો છેડો અહીંયા, એ રીતે આપણે માપતા હોઈએ છીએ ને, તો એને આપણે વાસ્તવિક ઊંચાઈ માપી કહેવાય। પ્રેક્ટિકલી કહીએ, પ્રેક્ટિકલી ઊંચાઈ માપી કહેવાય, પ્રેક્ટિકલી લંબાઈ માપી કહેવાય। પણ આ અહીંયા પ્રેક્ટિકલી ઊંચાઈ માપવા જવાની નથી, વાસ્તવિક ઊંચાઈ માપવા જવાની નથી, પરંતુ વાસ્તવિક ઊંચાઈ માપ્યા વગર ગણિતશાસ્ત્રની એક શાખા એટલે કે ત્રિકોણમિતિમાં એવી ઘણી બધી ગાણિતિક પદ્ધતિઓ છે કે જેથી તમે ઊંચાઈ માપ્યા વગર પણ ઊંચાઈ મેળવી શકો। ખૂબ અનોખી વસ્તુ છે મિત્રો।
રસપ્રદ અભ્યાસ છે ત્રિકોણમિતિ વિશેનો, તો તેના વિશે આપણે શરૂ કરીએ. તો સૌ પ્રથમ મિત્રો, ત્રિકોણમિતિ એ આપણે કાટકોણ ત્રિકોણની અંદર આપણે અહીંયા ભણવાની છે 10મા ધોરણની અંદર, કે કાટકોણ ત્રિકોણની અંદર આપણે કોઈ એક ખૂણો કાટખૂણો હશે, તો જે કાટખૂણાની સામેની બાજુ હશે, કાટખૂણાની સામેની બાજુ જોઈએ, અભ્યાસ કરતા જઈએ. શરૂ કરીએ. તો આ છે કાટકોણ ત્રિકોણ. કોઈ કાટકોણ ત્રિકોણ આપેલો છે, ધારો કે ABC, જેની અંદર B ખૂણો કાટખૂણો છે. અહીંયા B ખૂણો કાટખૂણો છે, તો અહીંયા લખીએ B કાટખૂણો. તો કર્ણ કોણ બને? તેની સામેની બાજુ, B ની સામેની બાજુ કઈ? AC, તો AC કર્ણ છે. બરાબર છે. હવે B ખૂણો કાટખૂણો હોય તો આ જે A ખૂણો અને C ખૂણો છે એ બંને કેવા હોય? લઘુકોણ હોય, ગુરુકોણ હોય કે કાટકોણ હોય? હવે મિત્રો, કાટકોણ તો ન જ હોય, કારણ કે જો કાટકોણ ત્રિકોણમાં એક જ ખૂણો કાટખૂણો હોય. તો આ જે બાકીના બે ખૂણાઓ હોય કેવા હોય? તો કે લઘુકોણ હોય. જો એ ખૂણાને હું તમને બતાવું આ ફેરવીને, તો આ જે એ ખૂણો છે આ રીતે છે, અને આ રીતનો જે ખૂણો હોય એટલે કે આ જે છે એ 90 કરતાં નાનો દેખાય છે. દેખાય છે? આ રીતનો છે, 90 કરતાં નાનો. 90નો ખૂણો એટલે આ રીતે હોય, 90નો ખૂણો આ રીતે હોય, પણ આ છે એ 90 કરતાં નાનો દેખાય છે. બરાબર છે. તો આ લઘુકોણ હશે. એ ખૂણો પણ લઘુકોણ હશે. અને હું તમને C ખૂણો બતાવું, તો C ખૂણો કઈ રીતનો છે જોઈ શકો છો. એ પણ લઘુકોણ છે. 90નો ખૂણો હોય તો આ રીતે હોય, અને ગુરુકોણ હોય તો આના કરતાં પણ વધારે મોટો હોય. તો અહીંયા આપણને શું દેખાય છે? લઘુકોણ દેખાય છે. તો C ખૂણો પણ લઘુકોણ હોય. આ બંને ખૂણાઓ કેવા હશે? લઘુકોણ. તો C અને ખૂણો એ કેવા હશે? લઘુકોણ ખૂણાઓ હશે. હવે મિત્રો, આ જે બેઝિક માહિતીઓ છે તેની જાણકારી લેતા જ મિત્રો આપણે એક ત્રિકોણમિતિનો સૌથી મોટામાં મોટો પહાડ ઊભો કરી શકીએ છીએ. તો હવે મિત્રો, આ જે C ખૂણો છે, C ખૂણો એની સામેની બાજુ આપણે નક્કી કરીએ. C ખૂણાની સામેની બાજુ કોણ થાય? C ની સામેની બાજુ એટલે હું સાબા લખી નાખું. સામેની બાજુ, સાબા કોણ થાય? AB થાય. બરાબર છે. અને C ખૂણાની પાસેની બાજુ એટલે કે C ની પાડોશી, C ની પાડોશી, C ખૂણાની પાસેની બાજુ એટલે પાબા. બરાબર છે. કોણ થાય? BC થાય. અને કર્ણ તો હંમેશા એક જ રહે. કોણ છે? કોણ છે કર્ણ? AC છે. હવે અહીંયા B ખૂણો કાટખૂણો ન હોત ને C ખૂણો કદાચ કાટખૂણો હોત તો દરેક વસ્તુ ચેન્જ થાત. આ એક ચેન્જ ન થાત, અહીંયા ખૂણાઓ બદલી જાત, લઘુકોણ જ રહેત બાકી તો. બરાબર છે. હવે મિત્રો, એવી જ રીતે એ ખૂણાની સામેની બાજુ આપણે જોતી હોય તો આ થાય કે નહીં? તો કે હા, એ જ થાય. એ ની સામેની બાજુ કોણ થાય? BC થાય. અને એ ની પાસેની બાજુ મારે જોતી હોય તો એ ની પાસેની બાજુ એટલે કે પાબા કોણ થાય? AB થાય. આ ખાસ ધ્યાન રાખો. પાસેની બાજુ છે, સામેની બાજુ છે, કઈ રીતે નક્કી કરવી મિત્રો, એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. હવે મિત્રો આગળ વધીએ. મિત્રો, કોઈ પણ ખૂણાની સામેની બાજુ, પાસેની બાજુ આપણને નક્કી કરતા આવડે એટલે આપણને ત્રિકોણમિતિય ગુણોત્તરો આવડે. મેં શું કીધું? કોઈ પણ ખૂણાની સામેની બાજુ, પાસેની બાજુ, આ બંને બાજુઓ નક્કી કરતા આવડે એટલે આપણને ત્રિકોણમિતિ આવડે. ત્રિકોણમિતિય ગુણોત્તર અને ત્રિકોણમિતિ આવડે જ. બરાબર છે. તો જોઈએ હવે આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરો વિશે માહિતી લઈએ. તો મિત્રો, ત્રિકોણમિતિય ગુણોત્તર એને આપણે ટૂંકમાં બોલવું હોય તો બોલી શકીએ ત્રિગુણોત્તરો. શું બોલી શકીએ? ત્રિગુણોત્તરો એટલે કે ત્રિકોણમિતિય ગુણોત્તરો. હવે આ ત્રિકોણમિતિય ગુણોત્તરો ટોટલ છે 6. કેટલા છે? 6. મિત્રો યાદ રાખો, ખૂબ જ સરળ છે. સરળતાથી આપણે યાદ રાખી શકીએ છીએ. કયા 6 છે, એના સૂત્ર શું છે, કઈ રીતે બને છે જોઈએ. હવે મિત્રો, મારે
પહેલું વહેલું ત્રિકોણમિતીય વિધેય છે ગુણોત્તર. અત્યારે આપણે એને ગુણોત્તર કહીએ છીએ, પણ ખરેખર એ એક પ્રકારના વિધેય છે. વિધેય શું છે તેની ચર્ચા તમે 11-12 ની અંદર ભણશો, પરંતુ અત્યારે માત્ર યાદ રાખો એક પ્રકારના વિધેય છે. અત્યારે આપણે તેને ગુણોત્તર તરીકે લેવાના છીએ. કોનો ગુણોત્તર, કેમ ગુણોત્તર, એનો અભ્યાસ આપણે અત્યારે કરીએ છીએ. જોઈએ, પહેલું વહેલું વિધેય છે મિત્રો સાઇન. શું છે? સાઇન. હવે આ જે સાઇન છે એ આખો શબ્દ છે મિત્રો, બાઇકની વાત નથી કે સાઇન, સીબી સાઇન નહીં, બરાબર છે. આ સાઇન છે એ એક પ્રકારનું ત્રિકોણમિતીય ગુણોત્તર છે, જેને આપણે સંકેતમાં SIN, સીન નો વાંચતા, આને પણ સાઇન જ વચાય, બરાબર છે, સાઇન. હવે આ સાઇન પહેલો ગુણોત્તર. ત્યારબાદ બીજો ગુણોત્તર આવે છે કોસાઇન. શું આવે છે? કોસાઇન. તો એને આપણે શું કહેશું? COS, કોસ. ત્યારબાદ મિત્રો ત્રીજો ગુણોત્તર. હવે આ જે બે ગુણોત્તર છે ને એ મુખ્ય ગુણોત્તર તરીકે યાદ રાખો, સાઇન અને કોસ. કઈ રીતે યાદ રાખવાના? સાઇન અને કોસ મુખ્ય ગુણોત્તર. અને હવેના જે 3, 4, 5 અને 6 આ ચારેય ગુણોત્તર છે ને એ આના ઉપરથી જ આવશે, બરાબર છે. માત્ર નામ જુદા જુદા છે, પરંતુ આવશે આના ઉપરથી જ. પણ એ કેવી રીતે, એનો અભ્યાસ કરીએ. ત્રીજો ગુણોત્તર આવે છે ટેન્જેન્ટ. ત્રીજો ગુણોત્તર, ત્રીજું વિધેય ટેન્જેન્ટ. એને કહેશું આપણે ટેન. શું કહેશું? ટેન કહેશું. ટન નથી, ટેન છે. ટન નથી, ટેન છે. ફૂલ ફોર્મ શું થાય? ટેન્જેન્ટ. આ ફૂલ ફોર્મ લખવાનું માત્ર એક જ કારણ છે મિત્રો કે આ શબ્દો કોના પરથી આવ્યા, કોના પરથી આવ્યા તે આ તમને ખ્યાલ આવે. ત્યારબાદ મિત્રો ટેન્જેન્ટ પછી આવે છે કોસિકન્ટ. હવે મિત્રો આમાંથી તમે જોયું હશે તો પેલા 3 અક્ષર લેતા હતા ને, બરાબર. તો આમાંથી 3 અક્ષર લઈ, હાલો લીધા COS. તો આ બે તો સેમ થઈ જાય ભાઈ, એમ હાલે નહીં. તો હવે ચોથો અક્ષર લીધો તો COSE. આને શું વાંચવું? કોસે. કોસે. તો એવું આપણે વાંચી શકીએ નહીં. તો હજી એક અક્ષર લઈ લઈએ, C. તો હવે કંઈક આપણે ઉચ્ચારણ કરી શકીએ વ્યવસ્થિત, કોસેક. શું કરી શકીએ? કોસેક, બરાબર છે. હવે ત્યારબાદ પાંચમો ગુણોત્તર સિકન્ટ. તો હવે એમાંથી 3 અક્ષર લઈ લ્યો ભાઈ, એમાં કાંઈ વાંધો નહીં. કોણ? SEC, જેને આપણે વાંચીએ છીએ સેક. આ કોસેક, આ સેક. અને ત્યારબાદ છેલ્લો અને છઠ્ઠો ગુણોત્તર મિત્રો, હવે જો સાઇન આવ્યું તો કોસાઇન આવ્યું, કોસિકન્ટ આવ્યું તો સિકન્ટ આવ્યું. એવી જ રીતે ટેન્જેન્ટ આવી ગયું તો હવે કોણ બાકી રહ્યો? એની કો વાળી જોડી. કો વાળી. કેવી જોડી? કો વાળી. તો કો ટેન્જેન્ટ. શું આવશે? કો ટેન્જેન્ટ. એને આપણે પેલા 3 અક્ષર લેતા શું વચાશે? કોટ વચાશે. પહેરવાનો કોટ નથી. કોટ એ એક ત્રિકોણમિતીય ગુણોત્તર છે. હવે આ સાઇન, આ કોસ, ટેન, કોસેક, સેક, કોટ ત્રિકોણમિતીય ગુણોત્તર તો છે જ. ત્રિકોણમિતીય ગુણોત્તર છે 100%. પરંતુ એ કોના ત્રિકોણમિતીય ગુણોત્તર છે? આ સાઇન ખરું, પણ કોનો સાઇન? હે? કોનો સાઇન? મારો સાઇન? તમારો સાઇન? તો પછી કોનો સાઇન? તો કે કોઈ એક ખૂણાનો સાઇન. કોઈ એક ખૂણાનો સાઇન, બરાબર છે. ધારો કે હું એક ખૂણો લઈ લઉં એ. કોને લઈ લઉં? એ લઈ લઉં. ચાલો મેં લઈ લીધો ખૂણો એ. તો હું અહીંયા લખું ખૂણા એ માટે. શું લખું? ખૂણા એ માટે. હવે ખૂણા એ માટે હું સૌ પ્રથમ લઉં સાઇન. જો મારે ખૂણા એ માટે સાઇન લેવું હોય, સાઇન ગુણોત્તર લેવો હોય, તો હું શું લખી શકું? તો કે પહેલાં તો સાઇન લખો ભાઈ. હાલો આ લખ્યું, કારણ કે લેવું છે સાઇન તો પહેલાં સાઇનને તો લખવું પડે ને, કે ન લખવું પડે? લખવું જ પડે. હવે ત્યારબાદ ખૂણો એ. કયો ખૂણો? એ ખૂણો. તો સાઇન વિધેય ખરું, પણ કોનું? સાઇન ગુણોત્તર ખરો, પણ કોનો?
તો કે એ નો, તો લખી નાખો સાઇન એ. શું લખાય? સાઇન એ. એટલે આને ગુજરાતીમાં વાંચવું હોય ને તો એમ વાંચી શકાય કે ખૂણા એ માટે સાઇન ગુણોત્તર. કેવો ગુણોત્તર? સાઇન ગુણોત્તર. આ રીતે ગુજરાતીમાં આપણે વાંચી શકાય. અથવા તો એમ પણ વાંચી શકાય, એમ પણ ઉચ્ચારણ કરી શકાય કે ખૂણા એનો સાઇન. આમ પણ બોલી શકાય. અહીંયા એસઆઈએન લખો, એસઆઈએન લખો, બધું વસ્તુ સેમ છે. હવે આ સાઇન ગુણોત્તર તો લેવો જ છે, પણ એને બરાબર શું લખાય? મિત્રો ખૂબ જ સરળ વસ્તુ છે, યાદ રાખજો. મારે જો સાઇન એ લખવું હોય તો આ રીતે લખી શકાય. ખૂણા એની સામેની બાજુ એટલે કે સાબા અને છેદમાં કર્ણ. અહીંયા આપણે વાત ત્રિકોણ એબીસી માટે કરીએ છીએ. કોના માટે કરીએ છીએ? એબીસી માટે. તો ત્રિકોણ એબીસી ક્યાં ગયો? આઈ રહ્યો, મળી ગયો. તો ત્રિકોણ એબીસીમાં આપણે એની સામેની બાજુ કઈ છે? એની સામેની બાજુ કોણ છે? બીસી છે. કોણ છે? બીસી. અને કર્ણ કોણ છે? એસી છે. કોણ છે? એસી. તો સામેની બાજુ છેદમાં કર્ણ. કોણ આવ્યું? સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા શું થશે? બીસી અને છેદમાં કર્ણ એટલે એસી. તો મિત્રો યાદ રાખો, સાઇન એટલે બીજું કાંઈ નહીં. સાઇન એટલે શું? તો કે સાબા છેદમાં કર્ણ. શું? સાબા છેદમાં કર્ણ. ટૂંકમાં યાદ રાખવું હોય ને તો આને યાદ રખાય સા ક. શું યાદ રખાય? સા ક. પણ ગુણાકારમાં નહીં, ભાગાકારમાં. સા છેદ ક એટલે સા ક. જમવામાં ભેગું લઈએ ઈ શાક નથી. આ સામેની બાજુ છેદમાં કર્ણ છે. કોણ છે? સામેની બાજુ છેદમાં કર્ણ. હવે મિત્રો બીજી વાત કરીએ. હવે આ પેલો ગુણોત્તર આવડી ગયો. હવે આ વાત કરીએ બીજા ગુણોત્તરની. બીજો ગુણોત્તર એટલે કોસાઇન. સાઇનનો કો. સાઇનનો કો એટલે કોસાઇન. આપણે એને કહેશું કોસ. શું કહેશું? કોસ. ચાલો બીજો ગુણોત્તર કોસાઇન. હવે હું એ ખૂણા માટે જ કોસાઇન લઉં. શું લઉં? એ ખૂણા માટે જ કોસાઇન. એટલે આવી રીતે લખી શકાય કોસ એ. બરાબર છે? તો એને શું લખી શકીએ? ખૂણા એ નો કોસ. અથવા આમ પણ લખાય કોસ. ગુજરાતીમાં ન લખાય, COS જ લખાય. ખૂણા એ નો કોસ. હવે કોસ લેવો હોય, કોસ લેવો હોય તો કોસ એટલે બીજું કાંઈ નહીં મિત્રો. કોસ એ બરાબર ખૂણા એની પાસેની બાજુ એટલે કે પાબા છેદમાં કર્ણ. સાઇનમાં શું હતું? ખૂણા એની સામેની બાજુ અને છેદમાં કર્ણ જ હતો. કર્ણ તો આવે જ છે ભાઈ. કર્ણ એટલે આપણે મહાભારતમાં કર્ણ આવે, ઈ કર્ણની વાત નથી. બરાબર છે? કર્ણ એટલે કે કાટખૂણાની સામેની બાજુ જે હોય તેને આપણે કર્ણ કહીએ છીએ. હવે ખૂણા એની પાસેની બાજુ છે કોણ ભાઈ? આ ગોતો. ખૂણા એની પાસેની બાજુ આઈ રહી. ખૂણા એની પાસેની બાજુ કોણ છે? એબી છે. તો એબી અને કર્ણ તો એસી છે જ. તો એબીના છેદમાં એસી આવશે. સમજાય છે મિત્રો? ખૂબ સરળ વસ્તુ છે. તો હવે આના ઉપરથી પણ આપણે નક્કી કરી શકીએ કે કોસ એટલે શું. હવે અહીંયા એ ખૂણાની બદલે બી ખૂણો આપી દે, કે સી ખૂણો આપી દે, ડી ખૂણો આપી દે, ઈ ખૂણો આપી દે, XYZ ગમે એ ખૂણો આપે ને. કોસ એટલે લેવાનું બીજું કાંઈ નહીં, સામેની બાજુ છેદમાં કર્ણ. એમ જ ને? અરે એ તો સાઇન કહેવાય ભાઈ. કોસ લેવો હોય તો પાસેની બાજુ છેદમાં કર્ણ. નિંદર ન કરતા હો, નિંદરમાં આવીશો તો હાયો હા કરશો. હાયો હા નથી કરવાની ગમે એમ. જે સાચું છે એ ભણજો. હા, તો કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ છેદમાં કર્ણ. એટલે કોસ લખવું હોય તો પાબા છેદમાં કર્ણ. સાઇન એટલે શું હતું? સાબા છેદમાં કર્ણ. કોસ એટલે શું હશે? પાબા છેદમાં કર્ણ. બરાબર? તો હવે આને લખવું હોય તો આ રીતે લખી શકાય. પા ક. પા છેદ ક. પાક એટલે આપણે જે પાકની વાત કરીએ એ પાક નથી. પાક એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ છે.
ખૂબ જ સરળ ગુણોત્તરો છે. હવે મિત્રો આ બે મેં એવું કહેલું કે આ બે જે છે સાઇન અને કોસ, આ બે મુખ્ય ગુણોત્તરો છે, બરાબર છે. હવેના જે ગુણોત્તરો આવે છે તે આ બંને ગુણોત્તરો ઉપર આધારિત ગુણોત્તરો છે. કેવા ગુણોત્તરો છે? આ બંને ગુણોત્તરો ઉપર આધારિત ગુણોત્તર છે. તો હવે જોઈએ ત્રીજો ગુણોત્તર કયો છે? ટેન્જેન્ટ છે. ટેન્જેન્ટ જોઈએ ત્રીજો ગુણોત્તર, ટેન્જેન્ટ ઓફ એ. શું? ટેન્જેન્ટ ઓફ એ. ખરેખર એમ બચાય પણ આપણે શું વાંચીએ? ટેન્જેન્ટ એ અથવા તો ટેન એ આમ પણ વાંચી શકાય, અથવા ટેન ઓફ એ આ રીતે પણ લખી શકાય, વાંચી શકાય, બરાબર છે. તો હવે ટેન્જેન્ટ ઓફ એ મેળવવું હોય તો શું? તો મિત્રો જોઈએ પહેલેથી, જો સાઇન એટલે સાબાના છેદમાં કર્ણ, બરાબર. સામેની બાજુનો વારો કર્ણ સાથે એટલે સાઇન. ત્યારબાદ કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે પાસેની બાજુનો વારો કર્ણ સાથે એટલે કોસ. હવે આ કર્ણને કાઢી નાખીએ તો હવે સામેની બાજુ ને પાસેની બાજુ કે હવે અમારો વારો લ્યો, તો હવે ઈ બેયનો વારો લઈએ. તો ટેન એ એટલે બીજું કાંઈ નહીં, એની સામેની બાજુ છેદમાં એની પાસેની બાજુ, બરાબર છે. તો એની સામેની બાજુ કઈ હશે? એની સામેની બાજુ બીસી હશે, અને એની પાસેની બાજુ કઈ છે? અહીંયા એ બી છે. મિત્રો આમાં કર્ણ કોઈ પણ જગ્યાએ આવશે નહીં. હવે મિત્રો મારે આને હજી વધારે મારે તમને એમ દર્શાવવું હોય કે આ ટેન જે ગુણોત્તર છે, ટેન ગુણોત્તર એ સાઇન અને છેદ ઉપર, સાઇન અને કોસ ઉપર આધારિત છે. તો મારે દર્શાવવું હોય તો હું આ રીતે દર્શાવી શકું. જોજો, આ સાઇન એ એટલે શું? તો કે ખૂણા એની સામેની બાજુ એટલે કે સાબા છેદમાં કર્ણ, બરાબર છે. ત્યારબાદ કોસ એટલે શું? ખૂણા એની પાસેની બાજુ છેદમાં કર્ણ, બરાબર. હવે હું આ બંનેનો ભાગાકાર કરું. શું કરું? ભાગાકાર. તો અહીંયા ડાબી બાજુએ શું આવશે? સાઇન એના છેદમાં કોસ એ આવે, બરાબર છે. તો હવે અંશમાં શું આવે? ખૂણા એની સાબા છેદમાં કર્ણ, એના છેદમાં ખૂણા એની પાબા, એના છેદમાં કર્ણ. હવે જુઓ મિત્રો, આ કર્ણ કર્ણ કેન્સલ થઈ જાય કે ન થાય? થાય કે નહીં? તો કે હા થાય. તો હવે શું વધ્યું? અંશમાં વધે ખૂણા એની સાબા. ખૂણા એની સાબા એટલે કે સામેની બાજુ, અને છેદમાં વધે ખૂણા એની પાબા. વધે કે નહીં? તો કે હા વધે. તો આ શું થઈ ગયું મિત્રો? ખૂણા એની સાબાના છેદમાં ખૂણા એની પાબા કોણ આવે? ટેન એ આવે. તો આને બરાબર આપણે શું લખી શકીએ? ટેન એ, બરાબર છે. તો એક નવું સૂત્ર યાદ રાખો મિત્રો, સાઇન એ છેદમાં કોસ એ બરાબર ટેન એ. શું સૂત્ર છે? સાઇનના છેદમાં કોસ બરાબર ટેન. યાદ કેમ રાખશો? સાઇનના છેદમાં કોસ બરાબર ટેન, બરાબર છે મિત્રો. ખૂબ જ સરળ સૂત્ર છે. હવે ત્યારબાદનો ગુણોત્તર જોઈએ, ચોથો ગુણોત્તર. ચોથો ગુણોત્તર. હવે ચોથો ગુણોત્તર કોણ છે? ચોથો ગુણોત્તર છે મિત્રો કોસેક. કોણ છે? કોસિકન્ટ. આપણે કોસિકન્ટ આખું નામ લખીએ, કોસિકન્ટ ઓફ એ એટલે કે કોસેક ઓફ એ. કોસેક એ, કોસેક એ લખવું છે મારે. તો મિત્રો આ તો ખૂબ સરળ છે. કોસેક, સેક અને કોટ. આમ તો બધાય ગુણોત્તરો ભાઈ સરળ જ છે, યાદ રાખો તો. પણ આ તો ખૂબ સરળ છે, છેલ્લા ત્રણ ગુણોત્તરો તો. જોઈએ કોસેક એટલે શું. હવે આ જે કોસેકનો આધાર છે ને મિત્રો, કોસેકનો આધાર એ સાઇન ઉપર છે. કોના ઉપર છે? સાઇન ઉપર. તો આ જે સાઇન, હું પહેલાં અહીંયા સાઇન એ લખું. સાઇન એ એટલે શું? ખૂણા એની સાબા છેદમાં કર્ણ, બરાબર છે. હવે મિત્રો આપણે અહીંયા કર્ણ અને છેદમાં રાખ્યો છે ને, તો હવે કર્ણ એ જીદ પકડી ભાઈ કે કર્ણ કે મારે અંશમાં રહેવું છે, મારે અંશમાં રહેવું છે. તો હવે એને રાખ્યો અંશમાં. ક્યાં રાખ્યો? અંશમાં.
રાખ્યો? તો કે હા રાખ્યો. હવે આ જે ખૂણા એની સામેની બાજુ છે એને છેદમાં જ લેશું ને, સીધી વાત છે. તો એને લીધી આપણે છેદમાં, હાલો લઈ લીધી. તો આ કર્ણના છેદમાં ખૂણા એની સામેની બાજુ શું બન્યું? કર્ણના છેદમાં ખૂણા એની સામેની બાજુ બન્યું. તો આને જ આપણે કહીએ છીએ ભાઈ કોસેક, બીજું કાંઈ નથી. આ સાઈનનો વ્યસ્ત. બોલો, સાઈનનો વ્યસ્ત. તો એને કહેશું આપણે કોસેક એ. શું કહેશું? કોસેક એ. કર્ણના છેદમાં ખૂણા એની સામેની બાજુ. બરાબર છે. તો કર્ણ કોણ હતો ભાઈ? તો કઈ એસી હતો. અને ખૂણા એની સામેની બાજુ કોણ હતું? બીસી હતી. તો એસીના છેદમાં બીસી. તો હવે મિત્રો મારે આ કોસેક ને સાઈન ઉપર આધારિત છે એમ કેવું હોય તો કે અહીંયા જે આ રીતનું પદ હતું એનાથી ઉલટું પદ થયું ને, એટલે કે આ પદનો વ્યસ્ત થયો. અહીંયા આ જે પદ હતું આખું અંશ છેદવાળું એનો વ્યસ્ત થયો. વ્યસ્ત થવો એટલે છેદમાં હોય અંશમાં આવે અને અંશમાં હોય છેદમાં આવે. બરાબર છે. તો અહીંયા એવું જ થયું કે નહીં? તો હવે મારે કોસેક એને લખવું હોય તો આ રીતે લખી શકાય, 1/, સાઈન એ. સાઈન એ લખી શકાય. જુઓ કેવી રીતે. તો 1 એમને છેદમાં સાઈન એ. સાઈન એ એટલે શું? ખૂણા એની સામેની બાજુ અને એના છેદમાં કર્ણ. હવે છેદનો છેદ ક્યાં જાય ભાઈ? છેદનો છેદ અંશમાં જાય. તો કર્ણ આવી જશે અંશમાં અને એ છેદમાં શું વધશે? ખૂણા એની સામેની બાજુ. તો આના બરાબર શું લખાય છે? કોસેક એ. તો કોસેક એ બરાબર શું થશે મિત્રો? યાદ રાખો, 1/, સાઈન એ. શું થશે? 1/, સાઈન એ. તો કોસેક એ બરાબર સૂત્ર બની ગયું આપણું. આને વ્યસ્ત સૂત્ર કહેશું. કોસેક એ બરાબર 1/, સાઈન એ. હવે આ સાઈન એ છે અહીંયા છેદમાં એટલે કે ભાગાકારમાં છે. આ બાજુ આવે તો ગુણાકારમાં આવે ને. બરાબર. તો કોસેક એ ગુણ્યા સાઈન એ બરાબર શું થશે? 1 થશે. બરાબર છે. કોસેક એ ગુણ્યા સાઈન એ બરાબર 1. અહીંયા ડોટ લખેલું હોય એટલે કે અહીંયા ટપકું કરેલું હોય તો પણ એ ગુણાકારની નિશાની જ છે મિત્રો. હવે આ સાઈન એ અહીંયા છેદમાં છે એટલે કે ભાગાકારમાં છે, તો અહીંયા અંશમાં આવ્યું. આ અંશમાં છે, આ બાજુ આવે તો છેદમાં. તો આ રીતે પણ લખી શકીએ કે નહીં? સાઈન એ બરાબર 1/, કોસેક એ. બરાબર છે. તો આ 3 સૂત્રો મિત્રો યાદ રાખજો. વ્યસ્ત સૂત્ર પરથી આવે છે અને મુખ્ય સૂત્ર તો આ કર્ણના છેદમાં સાબા. શું લખાય? હવે કર્ણ અને એના છેદમાં કોણ આવ્યું? સાબા. બરાબર. તો આ રીતે લખી શકાય. હવે કોસેક બરાબર કર્ણ છેદમાં સાબા. ટૂંકમાં લખવું હોય મિત્રો તો કસા. શું લખાય? કસા. સાઈનને શું લખાય? સાક. કોસેકને શું લખાય? કસા. બરાબર છે. જો કોસેક અને કોસ આ બંનેને ભેગા ન કરતા મિત્રો, નકર ગોટો થશે. બરાબર છે. એટલે આ ધ્યાન રાખવું. ત્યારબાદ હવે મિત્રો આગળ વધીએ. 4 ગુણોત્તરો આપણે જોઈ લીધા છે. હવે આગળ વધીએ 5મા ગુણોત્તર તરફ. હવે 5મો ગુણોત્તર એટલે સિકન્ટ. કોણ આવે? સિકન્ટ. સિકન્ટ ઓફ એ. શિખંડ નથી, સિકન્ટ છે એટલે કે સેક. કોણ છે? સેક ઓફ એ. એ ખૂણાનો સેક ગુણોત્તર. કેવો ગુણોત્તર? સેક ગુણોત્તર. તો હવે સેક ગુણોત્તર મારે લખવો હોય તો આ સેક ગુણોત્તર છે ને મિત્રો એ કોસ ઉપર આધારિત છે. આ જે કોસેક હતો, કોસેક એ કેમ સાઈનનો વ્યસ્ત થયો ને, એવી જ રીતે સેક છે એ કોસનો વ્યસ્ત છે. કોનો વ્યસ્ત છે? કોસનો. એટલે કે સેક એ બરાબર કર્ણના છેદમાં ખૂણા એની પાસેની બાજુ. આવું લખી શકીએ. બરાબર છે મિત્રો. હવે જોઈએ અહીંયા વ્યસ્ત કઈ રીતે છે, વ્યસ્ત સંબંધ કેમ છે જોઈએ. હવે મારે કોસ એ લખવું હોય, કોસ એ, તો શું લખાય? ખૂણા એની પાસેની બાજુ એટલે કે પાબા છેદમાં કર્ણ.
તો જુઓ મિત્રો, વ્યસ્ત છે, હવે આપણને ખ્યાલ આવી ગયો હશે. છેદમાં હતું એ અંશમાં આવ્યું, અંશમાં આવ્યું એ છેદમાં હતું, એટલે કે જે અંશમાં હતું એ છેદમાં ગયું. જે અહીંયા ખૂણા એની પાસેની બાજુ અંશમાં હતી ને, એ ક્યાં ગઈ? છેદમાં ગઈ. અને છેદમાં જે કર્ણ હતા એ અંશમાં આવી ગયા. તો મિત્રો આ વ્યસ્ત થયો. તો હવે એના માટે સૂત્ર લખવું હોય તો આ રીતે લખી શકાય, sec a બરાબર 1/cos a લખી શકાય. અહીંયા cos a ની કિંમત મૂકો, આ ખૂણા એની પાસેની બાજુ છેદમાં કર્ણ, તો છેદનો છેદ ફરીથી ક્યાં જશે? અંશમાં. તો શું બની જશે? આ જ સૂત્ર બનશે. તો હવે આ સૂત્ર બને છે વ્યસ્ત સૂત્ર. ત્યારબાદ અહીંયા cos a ભાગાકારમાં છે, અહીંયા આવે તો ગુણાકારમાં. તો sec a ગુણાકારમાં cos a બરાબર શું થાય? 1 થાય. બરાબર છે. ત્યારબાદ આ બંનેને એક્સચેન્જ કરી નાખીએ, એટલે કે cos a અહીંયા અંશમાં આવે અને sec a અહીંયા છેદમાં આવે. તો cos a બરાબર 1/sec a બને કે નહીં? તો કે 100% બને. તો બનાવ્યું. તો આ 3 સૂત્રો પણ cos અને sec માટેના યાદ રાખવાના છે મિત્રો, ખૂબ જ અગત્યના. અહીંયા જે દરેક સૂત્રો આવે છે મિત્રો, એ અગત્યના સૂત્રો છે, યાદ રાખવા. ક્યાંક ને ક્યાંક કામ આવશે ને આવશે જ. છેલ્લા બાકી MCQsમાં કામ આવશે, પણ 100% આવશે ખરા. હવે સેકનું મારે જનરલ સૂત્ર લખવું હોય તો અહીંયા પાસેની બાજુ છેદમાં કર્ણ હતું ને, તો અહીંયા શું બની ગયું? કર્ણના છેદમાં પાસેની બાજુ, તો કપા. શું બન્યું? કપા. કર્ણના છેદમાં પાબા. સેક એટલે શું? કર્ણના છેદમાં પાબા. બરાબર છે. તો શું લખી શકાય આપણે? કપા લખી શકીએ. શું લખી શકીએ? કપા. તો આ થયું મિત્રો સેકનું સૂત્ર. ખૂબ જ સહેલા ગુણોત્તરો છે. સૂત્રો યાદ રાખો, સૂત્ર ઉપર જ આધારિત છે બધું. હવે ત્યારબાદ છેલ્લો અને છઠ્ઠો ગુણોત્તર, એટલે કે કોટ ગુણોત્તર. કોટેન્જન્ટ. કેવી ટેન્જન્ટ? કોટેન્જન્ટ. તો હવે કોટેન્જન્ટનો વારો. છઠ્ઠું સૂત્ર કોટેન્જન્ટ. કેવું? કોટેન્જન્ટ. તો આ શું હશે એનો અંદાજો તમે લગાડી લીધો હશે કે ભાઈ સેક હતું તો એ કોસનું વ્યસ્ત હતું, કોસેક હતું તો એ સાઇનનું વ્યસ્ત હતું. તો હવે કોનો વ્યસ્ત કરવાનો બાકી રહ્યો? તો કે ટેનનો. ટેનનો જ વ્યસ્ત કરવાનો બાકી રહ્યો ને. તો હવે ટેનનો વ્યસ્ત કરીએ. તો સૌપ્રથમ tan a એટલે શું? કે ભાઈ ખૂણા એની સામેની બાજુ છેદમાં ખૂણા એની પાસેની બાજુ. બરાબર છે. તો હવે કરી નાખો આનો વ્યસ્ત. હાલો આનો વ્યસ્ત કરીએ. તો અંશમાં શું આવશે? ખૂણા એની પાસેની બાજુ છેદમાં ખૂણા એની સામેની બાજુ. અહીંયા પાબા આવશે મિત્રો, પાસા નહીં. બરાબર છે. તો આ જે સૂત્ર મળશે એ કોટનું સૂત્ર મળશે. તો કોટનું જનરલ સૂત્ર શું થયું મિત્રો? ટેનનું સાપા હતું, સાપા. સાબા છેદમાં પાબા. તો અહીંયા કોટનું થઈ જશે પાબા છેદમાં સાબા. તો આ શું થઈ જશે? પાસા. શું બની જશે? પાસા. તો કોટનું સૂત્ર થશે પાસા. ફરી એકવાર મિત્રો, સાઇનનું સૂત્ર સાક, કોસનું સૂત્ર પાક, ટેનનું સૂત્ર સાપા, કોસેકનું સૂત્ર કોસા, સેકનું સૂત્ર કપા અને કોટનું સૂત્ર પાસા. આ બીજું કંઈ નથી મિત્રો. આ ટૂંકમાં આપણે જે પાસેની બાજુ ન લખવું હોય તો એને પા તરીકે દર્શાવીએ, સામેની બાજુ ન લખવું હોય તો સા તરીકે દર્શાવીએ. એટલે આ જે ટૂંકમાં સૂત્રો યાદ રાખવાની એક શોર્ટકટ ટ્રીક છે. આ રીતે આપણે સૂત્રો સરળતાથી યાદ રાખી શકીએ છીએ, એટલા માટે આ રીત આપણે અપનાવેલી છે. હવે મિત્રો અહીંયા કોટ છે, કોટ. કોટ એ ટેનનો વ્યસ્ત છે. કોનો વ્યસ્ત છે? ટેનનો. તો આ રીતે લખી શકાય, 100% લખી શકાય. જુઓ, હવે આ ટેનને હું 1 વડે ભાગું, એટલે કે 1ના છેદમાં મૂકું આ દરેક વસ્તુને, તો આ છેદનો છેદ અંશમાં વયો જાય, એટલે કે ખૂણા એની પાસેની બાજુ અંશમાં આવે અને ખૂણા એની સામેની બાજુ છેદમાં આવે. બરાબર છે. તો હવે ટેન છે અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં. આ સૂત્ર યાદ રાખવાનું જ છે. તો કોટ એ ગુણ્યા ટેન એ બરાબર 1. આ સૂત્ર પણ યાદ રાખવાનું જ છે. પછી
હવે અહીંયા કોટ એ ગુણાકારમાં, આમ આવે તો ભાગાકારમાં, તો tan A બરાબર 1/, કોટ એ. આ પણ યાદ રાખવાનું છે. તો આ થયા મિત્રો આપણા ત્રિકોણમિતીય ગુણોત્તરો. કેટલા? 6 ગુણોત્તરનો આપણે સૂત્રો બનાવેલા છે, અભ્યાસ કર્યો. હવે મિત્રો જો કોટ એ tan નો વ્યસ્ત હોય, જો કોટ એ tan નો વ્યસ્ત હોય તો આવું પણ કંઈક થઈ શકે. tan A એટલે શું હતું? જો ક્યાં ગયું? tan A એટલે શું હતું? sin A ના છેદમાં cos A ને. તો હવે મારે આનો વ્યસ્ત કરવો છે, એટલે કે અદલ બદલ થઈ જશે. છેદમાં હશે એ અંશમાં, અંશમાં હશે એ છેદમાં. તો sin ના છેદમાં cos ના બદલે cos ના છેદમાં sin. બરાબર છે મિત્રો? તો શું થઈ જશે? કોટ એ બરાબર શું થશે? cos A ના છેદમાં sin A થઈ જશે. બરાબર છે મિત્રો? હવે હજી મારે કંઈક લખવું હોય તો આ cos છે, cos નો વ્યસ્ત શું થાય? તો કઈ sec થાય, એટલે કે 1/, sec A. અને આ sin નો વ્યસ્ત શું થાય? 1/, cosec A. આ બંનેનો ભાગાકાર જ ને. તો છેદનો છેદ અંશમાં અને અંશનો છેદ છેદમાં. તો આ જે છેદનો છેદ એટલે cosec A છે એ ક્યાં વયું જશે? અંશમાં વયું જશે. એટલે cosec A છેદમાં આ sec A છે એ છેદમાં આવી જશે. તો અહીંયા આવી જશે sec A. તો આ રીતે મિત્રો કોટ એ ના સૂત્રો આપણે તારવી શકીએ છીએ. હવે મિત્રો અહીંયા જે 6 ગુણોત્તરનો આપણે અભ્યાસ કર્યો, એ 6 ગુણોત્તરને આપણે એક સાથે લખી લઈએ. તો લખીએ. સૌ પ્રથમ ગુણોત્તર, આપણે ત્રિગુણોત્તરોનો અભ્યાસ કરીએ છીએ, એટલે કે ત્રિગુણોત્તરો. સૌ પ્રથમ કોણ છે? સાઇન છે. સાઇનનું મુખ્ય સૂત્ર શું? યાદ રાખો મિત્રો, સાક. બરાબર છે? હજી મારે સાઇનને લખવું હોય તો 1/, cosec A લખી શકાય. તો કઈ 100% લખી શકાય. હવે તમને આવડી ગયું હશે કઈ રીતે લખી શકાય. ત્યારબાદ બીજું સૂત્ર, એટલે કે cos, બીજો ગુણોત્તર cos એટલે કે પાક, એને લખી શકાય. 1/, sec A લખી શકાય. ત્યારબાદ મિત્રો ત્રીજો ગુણોત્તર tan એટલે સાપા લખી શકાય મિત્રો. એટલે કે sin ના છેદમાં cos બરાબર 1/, cot. આ રીતે પણ લખી શકાય. હજી મારે લખવું હોય તો આજે કોટનો વ્યસ્ત કરવાનું છે ને, પણ અહીંયા જુઓ આપણે કોટનું એક સૂત્ર આ પણ લખ્યું. શું લખ્યું? cosec ના છેદમાં sec લખ્યું ને. તો કોટનો વ્યસ્ત જો tan થતો હોય તો tan બરાબર આનો વ્યસ્ત પણ લખી શકાય કે ન લખી શકાય? 100% લખી શકાય ને મિત્રો. ખબર પડી કે ન પડી? હજુ એક વખત જોઈ લ્યો. કોટ બરાબર આપણે cosec ના છેદમાં sec લખીએ છીએ. હા, લખીએ છીએ. પણ હવે આ જે કોટ છે એ કોનો વ્યસ્ત છે? તો કઈ tan નો. તો હવે આજે અહીંયા જુઓ, અહીંયા હું કિંમતો મૂકું. 1/, આના બરાબર જ લખું છું. કોટની કિંમત શું છે? cosec ના છેદમાં sec. હાલો અહીંયા લખો, cosec A છેદમાં sec A. આ જે sec A છે એ છેદના છેદમાં છે. તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. તો sec A છેદમાં cosec A. આ રીતે થાય કે નહીં? તો ભાઈ હા થાય. તો tan A બરાબર શું થશે? sec A ના છેદમાં cosec A. તો અહીંયા લખી શકીએ આપણે sec A ના છેદમાં cosec A. મિત્રો આ સૂત્રને આપણે યાદ રાખવાના છે, ગોખવાના નથી મિત્રો. ક્યારેય પણ કોઈ પણ ગુણોત્તર આડો આવે આપણને મળે તો તેને આપણે કઈ રીતે લખી શકીએ તે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આ બધા સૂત્રો જુઓ એકબીજા ઉપરથી જ આવે છે. tan છે તો કઈ sin છે તો cos ઉપરથી આવ્યું. આ sec એના છેદમાં cosec એ 1/, cot ઉપરથી આવ્યું. પરંતુ ત્રિકોણ ઉપરથી જોવું હોય તો સાના છેદમાં પા. બરાબર છે મિત્રો? ગોખવાનું કશું નથી આ પ્રકરણની અંદર. ગણિત આમ તો ગોખવાનો વિષય જ નથી. એટલે કે આ પ્રકરણમાં નહીં, કોઈ પણ પ્રકરણમાં કાંઈ પણ વસ્તુ ગોખવાની નથી. કારણ કે ક્યાંય બેઠે બેઠું આવી જતું નથી.
આપણે માર્ચ 2020નું પેપર જોયું જ છે. તો હવે આગળ વધીએ. ચોથો ગુણોત્તર લખીએ. કોસેક. કોસેક એટલે આપણે શું લખેલું હતું? તો કે સાઇનનો વ્યસ્ત. કોનો વ્યસ્ત? સાઇનનો વ્યસ્ત. અહીંયા સાઇન કોણ છે ભાઈ? આર્યો. સા ક. તો એનો વ્યસ્ત. વ્યસ્ત એટલે કાંઈ નહીં, ઊંધું. છેદમાં છે એ અંશમાં, અંશમાં છે એ છેદમાં. લખી નાખો. તો કઈ ક ના છેદમાં સા. એને બરાબર આપણે શું લખી શકશું? 1 ના છેદમાં સાઇન એ. બરાબર છે. હવે ત્યારબાદ પાંચમું સૂત્ર એટલે કે સેક. પાંચમો ગુણોત્તર સેક. સેક એટલે કોષનો વ્યસ્ત. તો આનું ઊંધું ક ના છેદમાં પા. લખો ક ના છેદમાં પા. ક ના છેદમાં પા એટલે શું? 1 ના છેદમાં કોસ એ થઈ જશે. આ સૂત્ર પણ યાદ રાખવાનું છે મિત્રો. અને ત્યારબાદ છેલ્લું કોટ. કોટ, માત્ર કોટ. તો એ કોનો વ્યસ્ત છે? ટેન નો વ્યસ્ત છે. તો અહીંયા સાપા છે, તો અહીંયા શું થઈ જશે? પાસા. પાસા એટલે ઓલા રમવાના પાસા નથી હો. હા, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ છે. તો અહીંયા શું થઈ જશે? વ્યસ્ત કરવાનો છે ટેનનો, એટલે કે 1 ના છેદમાં ટેન. તો હવે અહીંયા જે ટેન એટલે સાઇનના છેદમાં કોસ. તો હવે આનો વ્યસ્ત એટલે કોસના છેદમાં સાઇન. કોસના છેદમાં સાઇન. તો હજી મારે અહીંયા લખવું હોય તો સેક કોસેકના સ્વરૂપમાં. તો અહીંયા ટેનને આ રીતે લખી શકાય. તો આનો પણ વ્યસ્ત થશે ને, તો કોસેકના છેદમાં સેક થશે. તો મિત્રો તમારે આ સૂત્રો જ યાદ રાખવાના છે. ખૂબ જ અગત્યના સૂત્રો. સાઇન એટલે સાકો, કોસેકનો વ્યસ્ત થાય. કોસ એટલે પાકો, સેકનો વ્યસ્ત થાય. ત્યારબાદ ટેન એટલે સાપા, કોટનો વ્યસ્ત થાય. કોસેક એટલે કોસા, સાઇનનો વ્યસ્ત થાય. સેક એટલે કપા, કોસનો વ્યસ્ત થાય. કોટ એટલે પાસા, ટેનનો વ્યસ્ત થાય. અને ટેનનો વ્યસ્ત એટલે અહીંયા કોસના છેદમાં સાઇન. અને કોટ એટલે કોસેકના છેદમાં સેક. એ પણ કઈ રીતે? એ પણ આપણે જોયું જ છે. તો મિત્રો આ થયા આપણા ત્રિકોણમિતીય ગુણોત્તરો. હવે મિત્રો આપણે આગળની જે ચર્ચા છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરવાના છીએ. તો આ વિડીયોમાં આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો ભણ્યા. આનો અભ્યાસ ખૂબ જ સારી રીતે કરજો મિત્રો, જેથી કરીને આગળ ભવિષ્યમાં 11-12માં આપણને કામ આવે. હવે આપણે નેક્સ્ટ વિડીયોથી આપણે ઉદાહરણ પહેલું લેવાના છીએ. તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. અને આ જે થિયરી આપણે ભણી છે અત્યારે, આના ઉપરથી આપણે 8.1 ખૂબ જ સરળતાથી ગણી શકીએ છીએ. તો હવે મિત્રો આ વિડીયોમાં અહીંયા સુધી, વધુ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર શીખીશું. ત્યાં સુધી ત્રિકોણમિતીય ગુણોત્તર ખૂબ જ સારી રીતે તેના સૂત્રો અને આ ગુણોત્તરો ખૂબ જ સારી રીતે પાકા કરી લેજો, જેથી કરી તમારે દાખલાની અંદર તકલીફ કોઈ પણ પ્રકારની રહે નહીં.